નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ નું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો બાળ દોસ્તો, અહીંયા 1થી 50 સુધીની સંખ્યા વાંચો આપેલી છે. અહીંયા આપેલા કોઠામાં 1થી 50 સુધીની સંખ્યા લખો. તો અહીંયા આપણે 1થી 50 સુધી સંખ્યા લખવાની છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, અને 50. હવે વચ્ચેની સંખ્યા લખો. તો 4 અને 6ની વચ્ચે આવશે 5, 12 અને 14ની વચ્ચે આવશે 13, 17 અને 19ની વચ્ચેની સંખ્યા થશે 18, 22 અને 24ની વચ્ચેની સંખ્યા થશે 23, 28 અને 30ની વચ્ચેની સંખ્યા થશે 29, 36 અને 38ની વચ્ચેની સંખ્યા થશે 37, 42 અને 44ની વચ્ચેની સંખ્યા થશે 43, 45 અને 47ની વચ્ચેની સંખ્યા થશે 46, 48 અને 50ની વચ્ચેની સંખ્યા થશે 50. હવે બીજું છે કે તરત પહેલાંની સંખ્યા લખો. તો 13, 14 અને પછી 15, 21, 22, 23, 28, 29, 30. અહીંયા 36 આપેલા છે તો 34 ને 35, 41 આપેલા છે 39, 40, 49 આપેલા છે તો 47 અને 48. હવે તરત પછીની સંખ્યા લખો. તો 11 પછી આવશે 12 અને 13, 20 પછી આવશે 21, 22, 27 પછી 28, 29, 32 પછી 33 અને 34, 38 પછી આવશે 39, 40, 46 પછી આવશે 47 ને 48. હવે માગ્યા મુજબ કરો. મણકા 10 મણકાની માળા અને છૂટા મણકા એટલે દશક અને એકમ. તો 18 છે તો 10 અહીંયા 10 મણકા આપ્યા છે તો 8 છૂટા મણકા કેટલા થયા? 8. તો અહીંયા 8 આપેલા છે. એવી જ રીતે 23 તો 10ના 2 મણકાના જૂથ બનાવ્યા એટલે 20 અને 3 છૂટા મણકા. 36 તો 10ના 3 જૂથ બનાવ્યા એટલે 30 અને 6 છૂટા મણકા. 29 તો 10ના 2 જૂથ બનાવ્યા એટલે 20 અને 9 મણકા છૂટા. 47 તો 10ના 4 મણકાના જૂથ બનાવ્યા અને 7 મણકા અહીંયા છૂટા છે. 45 10ના મણકાના જૂથ બનાવ્યા અને 5 મણકા છૂટા છે. 10ના જૂથ બનાવો તથા એકમ અને દશકને ઓળખો. હવે નાની સંખ્યા ઉપર ગોળ કરો. તો 44 અને 54માં નાની સંખ્યા થશે 44, 48 અને 57માં નાની સંખ્યા થશે 48, 72 અને 82માં નાની સંખ્યા થશે 72, 98 અને 89માં નાની સંખ્યા થશે 89, 90 અને 80માં નાની સંખ્યા થશે 80, 84 અને 96માં નાની સંખ્યા થશે 84. સૌથી નાની સંખ્યા પર ગોળ કરો. તો અહીંયા 3 સંખ્યાઓ આપેલી છે 22, 32 અને 42. તો એમાં સૌથી નાની સંખ્યા છે 22. બીજું છે 56, 85 અને 59. તો એમાં નાની સંખ્યા થશે 56.
ત્રીજું છે 71, 61 અને 19, તો નાની સંખ્યા થશે 19. ચોથું 54, 45 અને 66, તો નાની સંખ્યા થશે 45. પાંચમું 93, 53 અને 37, તો નાની સંખ્યા થશે 37. 60, 80 ને 90, તો નાની સંખ્યા થશે 60. જુઓ, સમજો અને તે મુજબ કરો. જેમ કે અહીંયા 10, 10ના 4 જૂથ આપેલા છે. ચોરસ ખાનામાં 10, 10 એટલે 40 અને 3 એકડા છે એટલે છૂટા એટલે 40 ને 3 45. તો એવી જ રીતે અહીંયા આપેલા છે 2, 2 10ના જૂથ એટલે 20 અને છૂટક એક છે 5 એટલે કે થશે 20 + 5 = 25. બીજામાં આપેલા છે 3 10ના જૂથ અને 4 છૂટા છે તો 30 + 4 = 34. ત્રીજામાં આપેલું છે 10 10ના 4 જૂથ છે એટલે 40 + 4 છૂટા છે એટલે 4 = 44. ચોથામાં આપેલું છે 1 10નું જૂથ છે અને 7 મણકાઓ છૂટા છે તો 10 + 7 = 17. પાંચમામાં છે 10 10ના 7 જૂથ છે અને 1 છૂટો છે તો 70 + 1 = 71. જુઓ, સમજો અને તે મુજબ કરો. તો 47. તો 47 માટે આપણે શું કરીશું? તો અહીંયા 10 10ના 4 જૂથ બનાવ્યા છે અને 7 મણકા 7 એકડા અલગ લખેલા છે, છૂટા લખેલા છે 1 1 1 1 1. 55. તો અહીંયા 10 10ના 5 જૂથ છે અને 5 1 છે. 63. તો 10 10ના 6 જૂથ અને 1 2 અને 3 6. 72. તો 10 10ના 7 જૂથ અને 2 એકડા. 80. તો 10 10ના 8 જૂથ છે. હવે મહાવરો. સંખ્યાના વાંચન અને લેખન પછી નીચેનો મહાવરો કરો. તો 16. બીજો છે સંખ્યાની શબ્દોમાં લખો. 52, 19, 28, 65, 32, 74 અને 93. હવે સંખ્યાને અંકોમાં લખો. 11, 72, 25, 70, 81, 42, 49 અને 79. હવે સરવાળાના દાખલા છે. તો સરવાળો એટલે ઉમેરવો. તો 2 + 3 તો જવાબ આવશે 5. 3 + 3 તો જવાબ આવશે 6. 2 + 4 તો જવાબ આવશે 6. 4 + 5 તો જવાબ થશે 9. 5 + 4 તો જવાબ થશે 9. 8 + 2 તો જવાબ આવશે 10. 7 + 6 તો જવાબ થશે 13. 9 + 5 તો જવાબ આવશે 14. 6 + 9 તો જવાબ આવશે 15. અને 8 + 9 તો જવાબ આવશે 17. હવે મહાવરો. 4 + 2 = 6. 5 + 2 = 7. 4 + 3 = 7. 9 + 3 = 12. 3 + 1 = 4. 5 + 4 = 9. 6 + 4 = 10. 8 + 7 = 15. 8 + 8 = 16. 3 + 6 = 9. 5 + 9 = 14. 7 + 6 = 13. હવે સરવાળા કરવાના છે. તો મણકા ગોળીથી અહીંયા સરવાળા કરીને દશક અને એકમના દર્શાવ્યા છે કે 10 અને 6 + 2 મણકા તો કુલ કેટલા થયા? તો 10 હતા એમના એમ અને 6માં 2 ઉમેર્યા એટલે 8 એટલે કે 18 થયા. તો અહીંયા મહાવરો દશક ને એકમ. તો 13 + 5 તો જવાબ આવશે 18. 14 + 0 તો જવાબ આવશે 14. 16 + 3 તો જવાબ આવશે 19.
25 + 2 તો 27, 32 + 5 તો 37. સમજ માટે અહીં એક દાખલો આપેલો છે કે દશક એકમ 23 + 12 તો 3 ને 2 5 અને 2 ને 1 3. તો જો અહીંયા દશક અને એકમમાં એ રીતના સંખ્યા પણ દર્શાવીને આપેલી છે. હવે અહીંયા દાખલા મહાવરો આપેલો છે કે 23 + 14 તો 3 ને 4 7 અને 2 ને 1 3. 33 + 24 તો 3 ને 4 7, 3 ને 2 5. 25 + 23 તો 5 ને 3 8, 2 2 4. 45 + 30 તો 5 અને 4 ને 3 7. 55 + 32 તો 5 ને 2 7, 5 ને 3 8. 85 + 14 તો 5 ને 4 9 અને 8 ને 1 9. 67 + 21 તો 7 ને 1 8, 6 ને 2 8. 71 + 27 તો 1 ને 7 8 અને 7 ને 2 9 એટલે કે 98. હવે વધીવાળા સરવાળા છે તો 35 + 26 તો 35 + 26 પહેલાં સરવાળો હંમેશા એકમમાંથી થાય. તો 5 ને 6 થશે 11, 11 નો એકડો વધી આવી 1, 1 + 3 + 2 તો જવાબ આવશે 6. હવે 46 + 37 તો 6 અને 7 જવાબ આવશે 13, 13 નો તગડો વધી આવી 1, 1 ને 4 5, 5 ને 3 8. હવે 58 + 39 તો 8 ને 9 થશે 17, 17 નો સાતડો વધી આવી 1, 1 ને 5 6, 6 ને 3 9 જવાબ આવ્યો 97. 69 + 25 9 ને 5 14, 14 નો ચોગડો વધી આવી 1, 6 ને 1 7, 7 ને 2 9 એટલે જવાબ આવશે 94. 75 + 16 તો 5 ને 6 11, 11 નો એકડો વધી આવી 1, 7 ને 1 8, 8 ને 1 9 જવાબ આવ્યો 51. 66 + 15 6 ને 5 11, 11 નો એકડો વધી આવી 1, 1 ને 6 7, 7 ને 1 8 જવાબ આવ્યો 81. 57 + 36 7 ને 6 13, 13 નો તગડો વધી આવી 1, 1 ને 5 6, 6 ને 3 9 93. 44 + 36 4 ને 6 10, 10 ની પડી શૂન્ય વધી આવી 1, 1 ને 4 5, 5 ને 3 8 જવાબ આવ્યો 80. હવે અહીંયા જે બે સંખ્યાઓનો સરવાળો ઉપર ખાના ગોળમાં આપ્યો હોય તે દર્શાવે છે તે બે સંખ્યાને 13થી જોડો. તો અહીંયા 9 તો 8 ને 1 9 અને 2 ને 7 9. હવે આપણને આપ્યા છે 15 તો 7 ને 8 15 અને 6 ને 3 6 ને 9 15. હવે બીજું છે કે 6 ને 3 10 આપેલા છે તો 6 ને 4 10, 7 ને 2 7 ને 3 10. હવે આપ્યું છે 13 તો 8 ને 5 13, 8 ને 5 13 અને 9 ને 4 13. હવે આપ્યું છે 12 તો 6 6 12 અને 8 ને 4 12. હવે આપેલું છે 17 તો 7 ને 10 17 અને 14 ને 3 17. પછી છે 16 તો 14 ને 2 16 અને 11 ને 5 16. પછી આપેલું છે 14 તો 7 ને 7 14, 9 ને 5 14. હવે આપેલું છે 18 તો 9 ને 9 18, 12 ને 6 18 અને 13 ને 5 પણ 18 થાય. હવે જે બે સંખ્યાનો સરવાળો 10 થતો હોય
તેવા બે પાસ પાસેના ખાનામાં રંગ પૂરો. તો અહીંયા બે પાસ પાસેના ખાના 5 ને 5 10, 6 ને 4 10, 6 ને 4 10, 8 ને 2 10. હવે જે બે સંખ્યાઓનો સરવાળો 16 થતો હોય તેવા બે પાસ પાસેના ખાનામાં રંગ પૂરો. તો 8 ને 8 16, 6 ને 10 16, 9 ને 7 16 અને 11 ને 5 16. હવે જુઓ, સમજો અને તે મુજબ કરો. પહેલું, મનીષા પાસે 18 પેન્સિલ અને રીમા પાસે 23 પેન્સિલ છે. બંને પાસે થઈને કુલ કેટલી પેન્સિલ થશે? તો 18 વત્તા 23. તો 8 ને 3 11 નો એકડો, વધી આવી 1. 1 ને 1 2, 2 ને 2 4. હવે અહીંયા બીજો પ્રશ્ન. સૈનાજના વર્ગમાં ગુજરાતી વાર્તાના 17 પુસ્તકો અને ચિત્ર વાર્તાના 39 પુસ્તકો છે. કુલ મળીને કેટલા પુસ્તકો છે? તો 17 વત્તા 39. તો 7 ને 9 થશે 16, 16 નો છગડો, વધી આવી 1. 1 ને 1 2, 2 ને 3 5. હવે થોમસ પાસે 36 લખોટીઓ છે. સુનિલ પાસે 45 લખોટીઓ છે. બંને પાસે મળીને કુલ કેટલી લખોટીઓ છે? તો 36 વત્તા 45. તો 6 ને 5 11 નો એકડો, વધી આવી 1. 1 ને 3 4, 4 ને 4 8. તો જવાબ આવશે 81. હવે 2 અંકની બાદબાકી અહીંયા આપેલી છે. તો 9 ઓછા 5, તો જવાબ આવશે 4. 6 ઓછા 2, તો જવાબ આવશે 4. 4 ઓછા 3, તો જવાબ આવશે 1. 8 ઓછા 8, તો જવાબ આવશે 0. અને 9 ઓછા 8, તો 9 માંથી 8 કાઢીએ તો જવાબ આવે 1. 7 ઓછા 5, તો જવાબ આવશે 2. 9 ઓછા 6, તો જવાબ આવશે 3. 2 ઓછા 0, તો જવાબ આવશે 2. 5 ઓછા 4, તો જવાબ આવશે 1. અને 7 ઓછા 7, તો જવાબ આવશે 0. હવે દસકા વગરની બાદબાકી 2 અંકની. તો 23 ઓછા 12, તો 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, જવાબ આવશે 11. 37 ઓછા 15, 7 માંથી 5 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2. 48 ઓછા 25, 8 માંથી 5 જાય તો 3, 4 માંથી 2 જાય તો 2, જવાબ આવશે 23. 76 ઓછા 34, તો 6 માંથી 4 જાય તો 2 અને 7 માંથી 3 જાય તો 4. 98 ઓછા 54, 8 માંથી 4 જોઈએ તો 4 અને 9 માંથી 5 જોઈએ તો 4. 78 ઓછા 67, 8 માંથી 7 જાય તો 1 અને 7 માંથી 6 જાય તો 1. 89 ઓછા 58, તો 9 માંથી 8 જાય તો 1 અને 8 માંથી 5 જાય તો 3. 67 ઓછા 42, 7 માંથી 2 જાય તો 5 અને 6 માંથી 4 જોઈએ તો 2. હવે 2 અંકની દસકાવાળી બાદબાકી. તો 68 ઓછા 59, તો 8 માંથી 9 જાય નહીં, કેમ કે 8 એ 9 કરતાં નાની સંખ્યા છે. તો હવે આપણે બાજુમાંથી દસકો લઈશું. બાજુમાં છે 6, તો એમાંથી 1 ઓછો થાય એટલે 5. અહીંયા થશે 10. 10 ને 8 18. 18 માંથી 9 જાય તો 9 અને 5 માંથી 5 જાય તો 0. હવે છે 64 ઓછા 27, તો 4 માંથી 7 જશે નહીં. 6 ઉપરથી દસકો લીધો, 6 ઉપર વધ્યા 15, અહીંયા થયા 14. 14 માંથી 7 જાય તો 7 અને 5 માંથી 2 જાય તો 3. 91 ઓછા 28, 1 માંથી 8 જાય ના. 9 ઉપરથી દસકો લીધો, 9 ઉપર વધ્યા 8, 1 ઉપર થયા 11. 11 માંથી 8 જાય તો 3 અને 8 માંથી 2 જાય તો 6. 52 ઓછા 29, તો 2 માંથી 9 ન જાય એટલે 5 ઉપરથી દસકો લીધો, 5 ઉપર રહ્યા 4, 2 ઉપર થયા 12. 12 માંથી 9 જાય તો 3 અને 4 માંથી 2 જાય તો 2. એવી જ રીતે 93 ઓછા 27, તો 9 ઉપરથી દસકો લીધો, 8 વધ્યા
અહીંયા થયા 13, 13માંથી 7 જોઈએ તો 6 અને 8માંથી 2 જોઈએ તો 6, જવાબ આવશે 66. 45 ઓછા 18, તો 5માંથી 8 ના જોઈએ, 4 ઉપરથી 10 લીધો, 4 ઉપર વધ્યા 3, અહીંયા થયા 15, 15માંથી 8 જાય તો 7 અને 3માંથી 1 જાય તો 2. 45 ઓછા 26, 5માંથી 6 ના જોઈએ તો 10 લીધો, 4 ઉપરથી, 4 ઉપર વધ્યા 3, અહીંયા થયા 15, 15માંથી 6 જાય તો 7 અને 3માંથી 2 જાય તો 1. 81 ઓછા 37, તો 1માંથી 7 ના જાય, 10 લીધો, 8 ઉપર વધ્યા 9, અહીંયા થયા 11, 11માંથી 7 જાય તો 4 અને 7માંથી 3 જાય તો 4. મૌખિક બાદબાકી કરું અને જવાબ ઉપર રાઉન્ડ કરું. તો 9 ઓછા 1 તો 8, 9 ઓછા 2 તો 7, 9 ઓછા 3 તો 6 વધે, જવાબ આવશે 6. 9 ઓછા 4 તો જવાબ આવે 5, 9 ઓછા 5 તો જવાબ આવે 4, 9 ઓછા 6 તો જવાબ આવે 3, 9 ઓછા 7 જવાબ આવે 2, 9 ઓછા 8 જવાબ આવે 1. બાદબાકી કરો અને જોડો. અહીંયા આપેલું છે કે 99 ઓછા 34 તો 65 વધ્યા, 87 ઓછા 42 તો જવાબ આવે 45, 74 ઓછા 24 જવાબ આવશે 50, 66 ઓછા 32 જવાબ આવશે 34, 54 ઓછા 21 જવાબ આવશે 33 અને 46 ઓછા 35 તો જવાબ આવશે 11. એ દરેકને અહીંયા જોડેલા છે. રેખા પાસે 32 જામફળ છે. તેણે 18 જામફળ મનીષાને આપ્યા હોય તો તેની પાસે કેટલા જામફળ વધે? તો 32 ઓછા 14, તો જવાબ આવ્યો 18. તો દક્ષ પાસે 56 ચોકલેટ છે. દક્ષ જઈને 18 ચોકલેટ આપે છે તો દક્ષ પાસે કેટલી ચોકલેટ વધશે? તો 56 ઓછા 18, તો દક્ષ પાસે 56 ચોકલેટ છે. હવે 18 ચોકલેટ જઈને આપે છે તો 18 ચોકલેટ આપતો 38 ચોકલેટ વધશે. દલજીત પાસે 50 રૂપિયા હતા. તેમાંથી તેણે 35 રૂપિયાનો કંપાસ ખરીદ્યો. હવે દલજીત પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો દલજીત પાસે 50 રૂપિયા હતા, 35 રૂપિયાનો કંપાસ ખરીદ્યો, તો હવે દલજીત પાસે 15 રૂપિયા વધશે. આપેલા ખાનામાં અંગ્રેજી માસના નામ ફરીથી લખો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. અહીંયા ગુજરાતી માસના નામ લખવાના છે. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. હવે ખૂટતા માસના નામ લખો. જાન્યુઆરી, તો ખૂટતામાં આવશે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, તો જવાબ આવશે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ખૂટતા માસના નામ લખો. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. ખાલી જગ્યા પૂરો. રવિવાર પછી ખાલી જગ્યા આવે તો સોમવાર. સોમવારના 2 દિવસ પછી ખાલી જગ્યા વાર આવે તો બુધવાર. શનિવાર પહેલાં ખાલી જગ્યા આવે તો શુક્રવાર. મંગળવારના 3 દિવસ પહેલાં ખાલી જગ્યા વાર આવે તો શનિવાર. ખૂટતી સંખ્યાઓ લખો. તો અહીંયા 1 થી 100 સુધીની એકડી છે. દરેકમાં અમુક અંકો ખૂટે છે એ લખી અને એકડી આપણે અહીંયા પૂરી કરવાની છે. જુઓ અને સમજો. તો અહીંયા 10ની 3 નોટ આપી છે અને 5નો એક સિક્કો, તો 35. અહીંયા એક 20ની નોટ છે, એક 5ની નોટ છે, એક 10ની નોટ છે અને એક રૂપિયાનો સિક્કો છે, તો 36 રૂપિયા. તો એ જ રીતે અહીંયા આપણે બનાવવાનું છે
કે કોઈ પણ મદદ લીધા વિના શું તમે આ રીતે કરી શકો છો? આ વસ્તુઓ માટે તમારે 10-10 રૂપિયાની કેટલી ચલણી નોટો અને 1-1 રૂપિયાના કેટલા સિક્કા જોઈએ? તો 20 માટે 10 રૂપિયાની 2 નોટો, 32 માટે 10 રૂપિયાની 3 નોટ અને રૂપિયાના 3 સિક્કા, 55 માટે 10 રૂપિયાની 5 નોટો અને રૂપિયાના 5 સિક્કા. હવે અહીંયા કેટલા આપેલા છે? તો અહીંયા 3 10ની નોટો અને રૂપિયાના 10 સિક્કા છે, તો 40 રૂપિયા. અહીંયા 2 10ની નોટો અને 3 રૂપિયાના સિક્કા 23, 2 10ની નોટો અને 7 રૂપિયાના સિક્કા તો 27 રૂપિયા, 4 10ની નોટો અને 5 રૂપિયાના સિક્કા એટલે 45 રૂપિયા. ઉપર આપેલ ચલણી નોટો અને ચલણી સિક્કાઓનો ઉપયોગ કરી નીચે આપેલી વસ્તુઓ ખરીદવા કઈ નોટ અને સિક્કાઓ આપવા પડે? તો અહીંયા 10, 20, 50ની નોટ આપેલી છે, 2નો સિક્કો, 5નો સિક્કો અને રૂપિયાનો સિક્કો છે. તો પુસ્તક ખરીદવા માટે 10 રૂપિયાની કિંમત છે, તો 10 રૂપિયાની નોટ આપીશું. બેટ ખરીદવા માટે 20 રૂપિયા જોઈએ, તો 2 10-10ની નોટો આપીશું. બોલ ખરીદવા માટે 40 રૂપિયા, તો 2 20-20ની નોટો આપીશું. શર્ટ માટે 60 રૂપિયા, તો 50 રૂપિયાની 1 નોટ અને 10 રૂપિયાની 1 નોટ. ઢીંગલી ખરીદવા માટે 25 રૂપિયા, તો 20 રૂપિયાની 1 નોટ, 2 રૂપિયાના 2 સિક્કા અને 1 રૂપિયાનો 1 સિક્કો. મહાવરો: બે પાત્રોમાંથી જે પાત્રમાં વધુ પ્રવાહી અથવા પાણી સમાઈ શકે તે પાત્ર ઉપર ખરું કરો. તો મોટું વસ્તુ હોય એમાં વધારે પાણી સમાય, તો અહીંયા આવશે ડોલ, અહીંયા માટલું, અહીંયા જગ, કપ, સિન્ટેક્સ અને પાણીની ટાંકી. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.